શક્તિ ભક્તિ અને આસ્થાના મહાકુંભમાં દિવસે દિવસે ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળી રહ્યો છે। યાત્રાધામ અંબાજી ખાતે રંગે ચંગે યોજાતા ભાદરવી પૂનમના મહામેળામાં લાખોની સંખ્યામાં માઈ ભક્તો અંબાજી ખાતે પહોંચી રહ્યા છે। ભક્તો દૂર દૂરથી પગપાળા સંઘો લઈને સેંકડો કિલોમીટરની પદયાત્રા કરીને જગતજનની માં જગદંબાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે। ગઈકાલે મહાકુંભના ચોથા દિવસે મંદિરમાં ભક્તોનો મોટો ધસારો જોવા મળ્યો હતો। ભક્તોને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે તે માટે વહીવટી તંત્ર અને મંદિર ટ્રસ્ટ ખડે પગે કાર્યરત છે। લાખોની ગતિમાં માઈ ભક્તો આવી રહ્યા છે। અંબાજી જતા દરેક માર્ગો ઉપર માઈ ભક્તો સિવાય બીજી કોઈ દેખાતું નથી। માઈ ભક્તોનો માનવ મેળામાં ઉમટી પડ્યો છે અને દરેક માઈ ભક્તો માની પૂજા અર્ચના દર્શન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે। ઘણા બધા માઈ ભક્તો સાથે સંવાદ કરીએ છીએ તો એ દર્શન કરવાનો અને અંબાજીમાં વ્યવસ્થાનો સંતોષ વ્યક્ત કર્યો છે। એ બદલ આનંદ થાય છે। શક્તિપીઠ અંબાજીની વાત કરવામાં તો ભક્તો ઘણા દંડવત કરતા આવતા હોય છે, પણ આપ જોઈ શકો છો આ ભાઈ છે તે પગેથી નહીં પરંતુ જે હાથેથી ચાલીને અંબાના દર્શન કરવા પહોંચી રહ્યો છે। દંડવત કરતા ઘણા ભક્તોમાં અંબાના સંડોમાં આવતા હોય છે, પણ એક અલગ પ્રકારથી જે ભાઈ છે તે પગેથી ચાલીને અંબાના દર્શન કરવા પહોંચે છે। અંબાની એના ઉપર કેવી શ્રદ્ધા હશે તે પણ વિશેષ કહી શકાય છે, પરંતુ કહી શકાય છે કે ભક્તો જે છે તે અંબાના દર્શન કરીને પગેથી ચાલીને પરંતુ હાથેથી ચાલીને અંબાના દર્શન કરવા પહોંચે છે। લક્ષ્મણ ઠાકોર, અંબાજી।